નમસ્કાર દર્શક મિત્રો. નમસ્કાર. મા ન્યૂઝ લાઈવના ચાલો મળીએ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હું કૃષ્ણકાંત ભાટિયા. દર્શક મિત્રો, આજે આપણી વચ્ચે એક એવી રાજકીય હસ્તી કે જેમણે 1975થી 1980ના વર્ષ દરમિયાન અબડાસા વિધાનસભાનું ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કર્યું હતું અને આજે પણ લોકો છે એ એમના કામને યાદ કરે છે, એમની નિષ્ઠાને યાદ કરે છે અને ખાસ તો એમની પાસે જે કચ્છના પ્રશ્નો માટે વિઝન હતું અને એને સરકાર સમક્ષ આધાર પુરાવાઓ નકશાઓ સાથે મૂકવો, એટલે બહુ મોટું કામ કર્યું છે. અને એ વ્યક્તિ છે માનનીય મહેશભાઈ ઠક્કર. નમસ્કાર આપનું મહેશભાઈ. આપને ને સૌને નમસ્કાર. સ્વાગત છે. હવે ધારાસભ્ય તરીકેના મહેશભાઈ, આપણો જે કાર્યકાળ 1975થી કરીને 1980 સુધી, એને આજે આપ કઈ રીતે યાદ કરો છો? તે વખતે એક એવી પરિસ્થિતિ હતી કે રાજકીય પક્ષમાં તમે ગમે ત્યાં હો, પક્ષનું બંધન અવશ્ય હતું, પણ પ્રજાનું બંધન પણ એવું જ હતું. પક્ષના છો માટે પ્રજાના પ્રશ્નો ન પૂછી શકાય એ પરિસ્થિતિ નહોતી. પ્રજાકીય પ્રશ્નો માટે વાચા આપી શકાય અને પ્રજાકીય પ્રશ્નો વિશે સરકારને નાક પણ દબાવી શકાય એ સંજોગ તે વખતે હતા. દાખલા તરીકે 10 વર્ષ સુધી કચ્છમાં દુકાળ, અર્ધ દુકાળની પરિસ્થિતિ રહી અને 75માં વરસાદ થયો તો એનો જે પરિપત્ર નીકળ્યો એ પરિપત્ર એવો નીકળ્યો કે બળદની તગાવી, બિયારણની તગાવી અને બિયારણ ને બળદની તગાવી એ અબડાસામાં સરખી, રાપરમાં સરખી, નડિયાદમાં સરખી ને ખેડામાં સરખી. એટલે મેં તે વખતના જે મહેસૂલ મંત્રી હતા, મારી જિંદગીની આ પહેલી શરૂઆત, ડોક્ટર કેશવભાઈ પટેલ, એ ડોક્ટર કેશવભાઈ પાસે હું ગયો. મેં કીધું, સાહેબ, નડિયાદ અને ખેડા સાથે તમે કચ્છ આવો, ત્યાં તો વરસાદે થાય છે અને નાલીના પાણી મળે છે. અહીંયા આજે 10-10 વર્ષ થયા અમને મુશ્કેલી છે, વરસ તો નથી અને દુકાળની પરિસ્થિતિ, અર્ધ દુકાળની પરિસ્થિતિ, એ પરિસ્થિતિમાં તમે જે તગાવી આપશો એમાંથી નહીં બળદ થાય નહીં તગાવી થાય. એટલે મહેરબાની કરીને આ પરિપત્રમાં ફેરફાર કરો. ત્યારે મને જવાબ તે વખતના એ મહેસૂલ મંત્રી ડોક્ટર કેશવભાઈ પટેલે આપ્યો હતો કે મહેશભાઈ, પોલિસી આખા રાજ્ય માટે હોય, એક જિલ્લા માટે ના હોય. મેં કહ્યું, સાહેબ, એવું નથી. દરેકે દરેક જિલ્લાની પરિસ્થિતિને જોઈને તમે નિર્ણય લઈ શકો છો અને મારો એ આગ્રહ છે કે આપ મહેરબાની કરીને કચ્છ માટે તમે અલગ નિર્ણય લ્યો અને કચ્છને તમે બળદ અને બિયારણ તગાવીમાં વધુ મદદ કરો. એમાં એ ફેરફાર નહીં કરી શક્યા. વિધાનસભામાં આ પ્રશ્ન આવ્યો ચર્ચામાં, ત્યારે મેં ફરીથી કહ્યું કે સાહેબ, હું આપની પાસે રજૂઆત કરી ગયો છું, ફરીથી આપને કહું છું કે તમે ખેડામાં અને કચ્છને સરખાવો નહીં. ખેડાની જમીન અને કચ્છની જમીન એ બંનેની ઉત્પાદન શક્તિ પણ એક નથી, વરસાદ પણ એક નથી અને છેલ્લા 10 વર્ષ થયા અમે દુકાળ અને અર્ધ દુકાળની પરિસ્થિતિમાં જીવીએ છીએ. ત્યારે તમે બળદ અને બિયારણની તગાવી સરખી ન રાખો, કચ્છને થોડી વિશેષ આપો. અમે આમાંથી નહીં બિયારણ લઈ શકીએ, નહીં બળદ ખરીદી શકીએ, કારણ કે કચ્છમાં બળદ પણ રહ્યા નથી. પણ સરકારનો જવાબ ચાલુ હતો અને એને આ મારી રજૂઆત કરતા કરતા મેં મારી એક કવિતા જૂની હતી સંભળાવી
કે પૂરી એક અંધેરી ને ગંડુ રાજા, ટકે શેર બાજી ટકે શેર ખાજા. આ જ્યારે વાત કરી ત્યારે ધારાસભામાં ઉહાપો બહુ થયો. તે વખતે મુખ્યમંત્રી માનનીય બાબુભાઈ જસભાઈ પટેલ હતા અને સ્પીકર તરીકે આપણા કચ્છના કુંદનલાલભાઈ ધોળકિયા હતા. મને બેસી જવાનો સંકેત કર્યો. મેં કીધું સર બેસી અવશ્ય જઈશ, આપની આજ્ઞા થશે એટલે. પણ ફરીથી કહું છું કે ટકે શેર ભાજી ટકે શેર ખાજા, પૂરી એક અંધેરી ને ગંડુ રાજા. તમે ખેડાને સરખાવો અને કચ્છને સરખાવો, આ વાત યોગ્ય નથી. સરવાળે આ પ્રશ્નની નોંધ તો લેવાની, નિયમમાં ફેરફાર નહીં થયો, પણ નોંધ ગંભીરતાથી લેવાની. અને જે પછી પૈસા જે અપાણા ત્યારે પૈસામાં થોડી લિબર્ટી અપાણી અને લોકોને મદદ ખેડૂતોને થઈ. આમ આ મારા વિધાનસભા ક્ષેત્રની શરૂઆત આ રીતે મેં કરી. હવે મહેશભાઈ, ધારાસભ્ય તરીકેના આપના કાર્યકાળ દરમિયાન અબડાસા વિસ્તારમાં કયા વિકાસ કામો થયા? અબડાસામાં જો નર્મદાનો ચુકાદો આવ્યો અને નર્મદાના ચુકાદામાં કચ્છને અન્યાય થયો ત્યારે પણ મેં વિધાનસભામાં ખૂબ મોટો ઉહાપો કર્યો. સરવાળે તે વખતે કેશુભાઈ પટેલ સૌરાષ્ટ્રના, સ્વાભાવિક છે કે એમની નજર સૌરાષ્ટ્ર તરફ વધારે હતી. હું એમને મળ્યો. મેં કીધું સાહેબ, નર્મદાના રજૂઆતમાં રાજ્ય સરકાર ચૂકી છે એવું આ ચુકાદામાં લખ્યું છે કે રાજ્ય સરકારે અમને પૂરતી માહિતી આપી નથી. એમાં અમારો તો કોઈ ગુનો નથી સાહેબ. તો અમને તમે મહેરબાની કરી અને એક કામ કરો કે અમારી મધ્યમ કક્ષાની જેટલી સિંચાઈ યોજનાઓ બાકી છે એ અમને કરાવી આપો. તે વખતે આ વાતનો ઘણો બધો ઉહાપા પછી એટલું નક્કી થઈ શક્યું કે મારા કચ્છની અંદર પહેલા ભૂતકાળમાં કુલ 9 મધ્યમ કક્ષાની સિંચાઈ યોજનાઓ હતી અને આ ઉહાપો, આ રજૂઆત અને સતત રજૂઆત પરિણામે રાજ્ય સરકારે 8 મધ્યમ કક્ષાની નવી સિંચાઈ યોજનાઓ આપી અને એ 8માંથી અબડાસા મત વિસ્તારમાં જ વધુ આવી. મીઠી આવી, જંગડિયા આવી, બેરાચિયા આવી, ગોધાતળ આવી. આમ મધ્યમ કક્ષાની સિંચાઈ યોજનાઓ આવી અને નાની સિંચાઈ યોજનાઓ પણ આવી. એટલે સિંચાઈ યોજનાઓની વૃદ્ધિ જે થઈ એ બધી એ ટેન્યોર દરમિયાન થઈ. મારે એવું કહેવું નહીં જોઈએ, પણ છતાં એક સ્પષ્ટતા કરીશ કે ત્યાર પછી કચ્છમાં એક પણ મધ્યમ કક્ષાની સિંચાઈ યોજના કચ્છમાં થઈ નથી. કારણ કે હું જાગૃત હતો, સરકારને વાત કરી શકતો હતો, ઇજનેરો સાથે બેસીને નકશાઓ ઉપર દોરી શકતો હતો. પરિણામ એ થયું કે ભુજ વિસ્તારમાં ભૂખી થઈ અને મારા વિસ્તારમાં તો મત્તલ, ભૂખી બધા એ મારા વિસ્તારમાં ત્યાં ભૂખી, મત્તલ, ગોધાતળ, મીઠી, ભૂખી, જંગડિયા, આ બધી 6 સિંચાઈ યોજનાઓ મધ્યમ કક્ષાની મારા વિસ્તારમાં થઈ. એટલું નહીં, મેં રાપરમાં મને દોલુભા તે વખતે તાલુકા પંચાયતના પ્રમુખ, એટલે અને હું તે વખતે પાર્ટીનો જનરલ સેક્રેટરી હતો. મને કે મહેશભાઈ, અમારું કોઈ રીતે થતું નથી, અમારી યોજના કરાવો ને. આ એટલે રાપર તાલુકાની ફતેહગઢ યોજના મધ્યમ કક્ષાની, એના માટે પણ સંઘર્ષ કરીને કરાવી અને અમલ કરાવી. આ બાજુ મેઘજી મોથારિયા મારી સાથેના ધારાસભ્ય, એમની ઘણા વખતની ગણતરી હતી કે કારાગોગા મધ્યમ કક્ષાની સિંચાઈ યોજના થવી જોઈએ અને કારાગોગાની પણ અમે કરાવી શક્યા. એક સંયુક્ત પ્રયાસ જરૂર હતો, પણ મારો અભ્યાસ, મારી રજૂઆત અને મારી સતત સંઘર્ષને કારણે કચ્છમાં તે વખતે 8 મધ્યમ કક્ષાની સિંચાઈ યોજનાઓ થઈ. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ત્યાર પછી એક પણ મધ્યમ કક્ષાની સિંચાઈ યોજના કચ્છમાં થઈ નથી. પણ મેં તે વખતે 9 સિંચાઈ બીજી યોજનાઓ મધ્યમ કક્ષાની માટે સર્વે કરાવી અને તૈયાર રાખી હતી, બીજી 9 કરો. પણ એ મને એક સંતોષ છે કે હું સિંચાઈમાં આગળ વધી શક્યો. પછી
વીજળીકરણ માટે તે વખતે અબડાસા અને લખપતમાં મિનિમમ વીજળીકરણ હતું, થોડાક ગામોમાં જ વીજળીકરણ હતું. અને તે વખતે વીજળીકરણ માટે કેન્દ્ર સરકાર પાસેથી સ્પેશિયલ યોજનાઓ નીચે પૈસા મળતા હતા. તે અબડાસાના અમુક વિસ્તારો માટે અમુક યોજનાઓ માટે પૈસા મળ્યા. ત્યારે મેં પાછી ફરીથી લડત ઉપાડી, સાહેબ અબડાસા આખા નહીં આપો અને લખપત નહીં પણ આપો. અને પરિણામ સ્વરૂપ અબડાસા અને લખપત બંનેનું ટોટલ વીજળીકરણ હું મારા ટેન્યોર દરમિયાન કરાવી શક્યો. એનું આજે પણ લોકો યાદ કરે છે કે વીજળીકરણ તે વખતે થયું. આમ સિંચાઈ, વીજળી, જે રસ્તાઓ નહોતા એ રસ્તાઓ કરાવ્યા બધાએ. અને એ રસ્તાઓ માત્ર કરાવ્યા નહીં, પણ એના ઉપર એસટી ચાલુ થાય અને દૂરના ગામડાઓ સુધી એસટી પહોંચી રહે એની સર્વે કરાવવા માટે હું જાતે એસટીમાં બેસીને એ રસ્તાઓની સર્વે કરાવીને રૂટ નક્કી કરાવતો કે અહીંયા આ બસ પહોંચી શકે એમ છે, માટે બસ પહોંચાડાવું. આમ એસટીની સુવિધાઓમાં પણ વૃદ્ધિ કરી શકાય. આમ તે વખતે અબડાસાના એક પ્રશ્નો માટે એમાં એક વધારાની સુવિધા શું હતી કે જિલ્લા પંચાયતમાં પ્રમુખ અબડાસાના હતા જેઠમલભાઈ, અને તાલુકા પંચાયતમાં ગંગારામભાઈ હતા. અમે એક નિયમ કર્યો હતો ભાટિયાભાઈ કે દર મહિને અમે એક સંયુક્ત મીટિંગ રાખતા. કોઈ એક સેન્ટરમાં જઈને, દાખલા તરીકે અબડાસા છે તો અબડાસામાં એક વખત જખૌમાં મીટિંગ હોય તો જખૌની પેરીના જેટલા ગામડાઓ છે એ બધાના સરપંચોને આમંત્રણ આપતા. અને તે વખતે અધિકારીઓ બધાને ત્યાં હાજર રહેવાનું જિલ્લા પંચાયતના પ્રમુખ હોવાના નાતે જેઠમલભાઈ કહી શકતા હતા. એટલે અમે એ અધિકારીઓ હાજર હોય, ગામડાના લોકોની હાજરીમાં ગામડાના લોકો પ્રશ્નો રજૂ કરે, એમાંથી અડધા પ્રશ્નો ત્યાં ને ત્યાં નિકાલ થઈ જતા. ભાઈ આ પ્રશ્નનો આમ નિકાલ થાય. એટલે ગામડાઓના વિકાસની જે વાત છે ને એ વાત પણ બહુ જ સારી રીતે થઈ શકતી, નિર્ણય લેવાઈ શકતા અને અમલ પણ થતો. આમ આ સુવિધાઓ ઊભી કરવામાં તે વખતે અને હું સતત સક્રિય રહ્યો. હું એમ કહી શકું કે મહિનામાં 15 દિવસ તો હું અબડાસામાં જ રહેતો, કારણ કે મારો વિસ્તાર સૌથી મોટો વિસ્તાર, અબડાસા તાલુકો આખો આવે, લખપત તાલુકો આખો આવે. અને તે આજે હવે નખત્રાણા આખો છે, પણ તે વખતે નખત્રાણા 33% હતો. પણ આ બધા વિસ્તારમાં ગ્રામ પંચાયતોનું બરાબર સર્વેક્ષણ થાય, એમના સરપંચોને, એમના તલાટીઓને, એમના શિક્ષકોના મકાનો બરાબર છે કે નહીં એ જોવા માટે અમે જાતે જતા. કે આ ગામ ડુમરા છે તો ડુમરામાં શિક્ષણનું મકાન બરાબર છે કે નહીં, છોકરાઓના પ્રમાણમાં જે હોવું જોઈએ એટલા શાળાના ઓરડા છે કે નહીં, અને શાળાના ઓરડા ન હોય તો જિલ્લા પંચાયતમાં રજૂઆત કરીને એ ઓરડાઓ માટે ગ્રાન્ટ મેળવીને થાય. આ જ રીતે આરોગ્ય માટે, એટલે શિક્ષણ, આરોગ્ય, આ બધા પ્રશ્નો માટે સતત જાગૃતિ રહીને આ બધા પ્રશ્નો અમે ઉકેલ કરાવી શકતા હતા. અને તે વખતે સરકારમાં એક તમને કહું કે સરકાર ઘણી વખત સાથ આપે ના આપે, પણ અમે સંયુક્ત એફર્ટથી આ બધું કરાવી શકતા હતા. નીચેના અધિકારીઓને પણ કહી શકતા હતા. એ પરિસ્થિતિમાં મારા ટેન્યોરમાં અબડાસામાં મહત્તમ વિકાસ થાય એની મેં ચિંતા રાખી હતી અને તે થયું. હવે કચ્છ જિલ્લો આમ પણ સરહદી જિલ્લો, અને એમાં આપનો જે મત વિસ્તાર અબડાસા 1975, તો એ વખતે તો અબડાસામાં ઘણા બધા પ્રશ્નો હતા. આપે જેમ હમણાં કહ્યું એમ, તો મારે આપણે એ પૂછવું છે કે આ પ્રશ્નોનો આપે જ્યારે ઉકેલ કર્યો ત્યારે કોઈ એવા પડકારો આપણી સામે આવ્યા કે જેનો આપને સામનો કરવો પડ્યો હોય? જી, દાખલા તરીકે મેં એક રજૂઆત કરી હતી કે અબડાસામાં અને લખપતના બોર્ડર ઉપર લાઇમસ્ટોન નીકળે છે, ચિરોડી પણ છે, દરિયા કિનારો નજીક છે, તમે સિમેન્ટના કારખાના અહીંયા નાખો.
તમે સિમેન્ટના કારખાના માત્ર પોરબંદર અને ઓખા જ નાખો છો, એના બદલામાં અહીંયા સિમેન્ટના કારખાના નાખો તો અમારા આ ગામડો તે વખતે શું છે કે ડેન્સિટી ઓફ પોપ્યુલેશન એટલી બધી ઓછી હતી કે એ પાખી વસ્તીને કારણે ત્યાં દાણચોરીનો પણ ભય સતત રહ્યો છે, આપ જાણો છો. હા, બિલકુલ. એટલે એ દાણચોરી અટકે, કારણ કે વસ્તી વધે, સુનકાર છે ને, સુનકારમાંથી બધું આ થાય છે. એટલે એ સુનકાર ઘટે કેમ? તો કે વસ્તી વધે. વસ્તી વધે કેમ? તો કે રોજંદારી વધે. રોજંદારી કેમ વધે? માત્ર ખેતીથી નહીં વધે, ઉદ્યોગ પણ જોશે. અને ઉદ્યોગ શું થઈ શકે? તો મારા અભ્યાસ એમ કહેતો હતો કે સોડા એશ અને સિમેન્ટ એ બે ચીજ એવી છે કે જેમાંથી પુષ્કળ, અને આપણા પાસે એના સુવિધાઓ હતી, કારણ કે કચ્છના રણમાં મીઠું પડ્યું હતું પુષ્કળ, અને આજે પણ છે. આજે એનો જે ઉપયોગ થતો એની ચર્ચા હું નહીં કરું, પણ તે વખતે મેં કીધું આ મીઠું છે, ચૂનો છે, એટલે સોડા એશ અને સિમેન્ટના કારખાનાઓનું રો મટીરિયલ ઉપલબ્ધ છે, તો મહેરબાની કરીને તમે અહીંયા કારખાના નાખો. મને પહેલો જવાબ મળ્યો, ભટિયાભાઈ જોવા જેવું છે. પહેલો જવાબ એ મળ્યો કે કચ્છના લાઇમસ્ટોનમાંથી સિમેન્ટ બની શકે એ એની કેટેગરી નથી, માટે એમાં સિમેન્ટનું કારખાનું નહીં થઈ શકે. આ વાતની મેં લડત ચાલુ રાખી. મેં કીધું મને એના એનાલિસિસ આપો, હું એનાલિસિસ કરાવીશ. સિમેન્ટ અહીંયા બની શકે, કેમ ન બની શકે? અહીંયા દરિયાની માટી જોઈએ કે બીજી માટી જોઈએ? માટી ઉપલબ્ધ છે અને લાઇમસ્ટોન ઉપલબ્ધ છે. અહીંયા શું કામ ન બની શકે? આ સંઘર્ષ કરતા 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 એક તબક્કો એવો આવ્યો કે જ્યારે એમણે નક્કી કર્યું કે આપણે ભાઈલાલભાઈ કોન્ટ્રાક્ટર, તે વખતે ઉદ્યોગ મંત્રી, એમણે મને કીધું, તે વખતે આપણે પરવાના કેન્દ્રમાંથી લેવા પડતા હતા, અને કેન્દ્રમાંથી સિમેન્ટનું જે પરવાનું લેવાનું એ પાછો ફરીથી ઓખા માટે લેવાનો. મેં કીધું આપણી રજૂઆત મારી સાહેબ કચ્છ માટે હતી, કચ્છ માટે શું કામ નથી લીધું? સોડા એશના કારખાનાની મંજૂરી લેવાની તો વડોદરા માટે લેવાની. તે વખતે ચિમનભાઈ મુખ્યમંત્રી હતા, એટલે મેં તે વખતે પણ વિધાનસભામાં કીધું કે સાહેબ આ તો હાથમાં તેના મોઢામાં છે, આપના હાથમાં છે માટે મોઢામાં છે, ને અમારા હાથમાં નથી માટે મોઢામાં આવતું નથી. આવા બધા ઉચ્ચારણો હું વિધાનસભામાં કરતો, અને મુખ્યમંત્રી સુધીના આ વાત મારી સાંભળતા, અને મને ઘણી વખત એના અભિનંદન આપ્યા છે કે યુ સ્પોક નાઇસ. પણ આ બધી વાતોમાં વડોદરાનું નથ્યું, સિમેન્ટનું નથ્યું. ફરીથી રજૂઆત કરી. કેન્દ્ર સરકાર પાસે આપણો ઇલેક્ટ્રિસિટી બોર્ડ લિગ્નાઇટનો જે પ્રોજેક્ટ હતો, એ લિગ્નાઇટનો પ્રોજેક્ટમાં પણ તે વખતે ગુજરાતમાં જે કોઈ મંત્રી હતા એમણે એવો નેગેટિવ રિપોર્ટ મોકલાવ્યો કે જેમાં પાવર સ્ટેશન થઈ શકે નહીં લિગ્નાઇટનું. આ વાતની મને ક્યાંથી ગંધ આવી? એટલે તે વખતે ચીફ સેક્રેટરી HKL કપૂર હતા. એટલે હું કપૂર સાહેબને મળવા ગયો. વિધાનસભામાં બહુ એક્ટિવ રહેવાને કારણે ઈશ્વર કૃપાથી મારી છાપ એવી હતી કે મને અધિકારીઓ મારું માનતા. એટલે કપૂર સાહેબને મળ્યો. મેં કીધું સાહેબ આપ લિગ્નાઇટ પાવર સ્ટેશન ક્યાં અટક્યું છે? તો કે મહેશભાઈ સાચી વાત કહું, અહીંયાથી જ અટક્યું છે. રિપોર્ટ અહીંયાથી બરાબર નથી જતા, અને કેન્દ્રમાં તે વખતે મોરારજીભાઈની સરકાર, અને જો આ ત્યાંથી ટેકનિકલ સ્ક્રુટિની કમિટી જે છે, પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયાની, પ્લાનિંગ કમિશન તે વખતે આયોજન પંચ હતું ને, આજે નીતિ આયોગ છે, તેની આયોજન પંચ હતું. એ પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયાએ ટેકનિકલ સ્ક્રુટિની કમિટી પાસે આ રિપોર્ટ મોકલાવેલો. એમાં લખ્યું હતું કે ત્યાં મીઠું પાણી ઉપલબ્ધ નહીં હોવાને કારણે આ પાવર સ્ટેશન લખપતમાં થઈ શકે નહીં. આ વાત મને કપૂર સાહેબે કીધું કે મને ત્યારે મેં કોટ નહીં કરતા મહેશભાઈ. હું બીજે દિવસે દિલ્હી ઉપડી ગયો. ભટિયાભાઈ અમને તે વખતે ટિકિટ મફત નહોતી મળતી,
આજે તો પેન્શન મળે છે, અમને કાંઈ નથી મળતું ગુજરાત વાળાને, પણ તે વખતે તો અમને ટિકિટે નહોતી મળતી. હું બીજે દી દિલ્હી ઉપડી ગયો અને ત્યાં કમલ ભટ્ટ હતા કચ્છના, બરાબર છે. એમને મળ્યો. મેં કીધું મારે મોરારજીભાઈને મળવું છે, શું કરશું? તો કે મહેશભાઈ, મોરારજીભાઈને મળવું અઘરું છે, પણ તમે એક કામ કરો, સવારના 5:30-6 વાગે પૂજા કરીને બેસે છે, ત્યારે મળે તો મળી લે, એટલા વહેલા જશો? મેં કીધું હા. ટાઈમ એમણે લખાવ્યો ત્યાં એમના સેક્રેટરીને કે આ કચ્છથી આવ્યા છે, ધારાસભ્ય છે અને મળવા માગે છે. ગયો મળવા, મને ટાઈમ આપ્યો તો મોરારજીભાઈ, એટલે હું ગયો, જઈને વંદન કરીને ઊભો રહ્યો. બેઠો. એટલે મેં વાત કરી. મેં કીધું સાહેબ, આમાં માત્ર બોઇલરમાં જ મીઠું પાણી જોઈએ અને રિવર્સ ઓસ્મોસિસ ટેકનોલોજી પ્રમાણે બોઇલરને જોતું પાણી તો આપણે ખારા પાણીમાંથી મીઠું બનાવી લઈએ તો ચાલે. અને જે કુલિંગ ટાવર છે એ કુલિંગ ટાવરમાં ખારું પાણી પણ ચાલે. એ હું ટેકનોલોજીસ્ટો પાસેથી મેળવીને આવ્યો છું સાહેબ. એટલે લિગ્નાઇટ પાવર સ્ટેશન થાય ગુજરાતના હિતમાં છે, કચ્છના હિત કરતા આખા ગુજરાતનું હિત છે. આપણે કોલસો અત્યારે બહારથી આવે છે, કોલસામાં 50% પથરા આવે છે, એની કેલોરીફિક વેલ્યુ તૂટી જાય છે. એના બદલામાં આ પિટ્સ માઉથ ઉપર જો થશે તો આખા ગુજરાતનું પાવરનો ફાયદો થશે. એ માટે સાહેબ રજૂઆત કરવા આવ્યો છું. મને કે અટક્યું ક્યાં છે? મેં કીધું પ્લાનિંગ કમિશનની ટેકનિકલ સ્ક્રુટિની કમિટી પાસે અટકેલું છે, જો આપ સૂચના આપી શકો તો. મને કે સારું, પાર્લામેન્ટમાં આજે બેસો, પાર્લામેન્ટમાં બેસો, હું કમલને કહું છું પાસ આપશે. એટલે હું પાર્લામેન્ટમાં આખો દિવસ બેઠો. સાંજે હું નીકળતા પહેલા કમલભાઈએ મને કીધું, મને કે તમારી પ્રપોઝલ મંજૂર થઈ ગઈ. વાહ, ક્યા વાત હે. મોરારજીભાઈએ પ્રપોઝલ મંજૂર કરાવી. એટલે મેં કીધું મારે સાહેબ આભાર માનવા જાવો છે. મને કે જાપાનનું ડેલિગેશન અંદર બેઠું છે, એટલે અંદર જવાની તક ન મળે, પણ આ ચા દેવા જાય છે બેરો, એના ભેગા હાલ્યા જાવ તો હાલ્યા જાવ, બાકી થાય નહીં. પણ આ કચ્છી હોવાને કારણે મને ફેવર કરી કમલભાઈએ, હું હાલ્યો ગયો ભેગો. મોરારજીભાઈ આ લોકો સાથે ડિસ્કશનમાં હતા. મેં નમસ્તે કરીને ઊભો. મને કેમ? મેં કીધું સાહેબ આભાર માનવા આવ્યો છો, આપે આજને આજ ક્લિયર. મને કે તમે આજે જ જઈને જાહેર કરી દો, તમને ક્લિયરન્સ મળી ગઈ છે અને પાવર સ્ટેશન થશે. મેં કીધું મારી એક વિનંતી, એનું ભૂમિપૂજન કરવા આપ પધારો, એવી મારી વિનંતી છે. તો કે સારું, એ પછી જોશું, હવે તમે જાહેર કરી દો ભલે. સારું સાહેબ કરીને હું નીકળી ગયો. કમલભાઈનો આભાર માન્યો. રાતની ફ્લાઇટમાં હું બોમ્બે આવ્યો. બીજે દિવસે પ્રેસ કોન્ફરન્સ બોમ્બેમાં કરી અને જાહેર કર્યું કે ભાઈ આ પાવર સ્ટેશન મંજૂર થઈ ગયું છે. એટલે આમ લિગ્નાઇટનું પાવર સ્ટેશન મંજૂર કરાવ્યું, પણ જોજો ક્યાં અટકાય તો કેવી થાય છે. એનું જ્યારે ભૂમિપૂજન કરવાનો વારો આવ્યો ત્યારે જે મિનિસ્ટર હતા એ મિનિસ્ટર રાજકીય રીતે મારી તરફદારીના નહોતા, મારા પક્ષના નહોતા. એટલે એમણે બીજાઓને આમંત્રણ આપ્યું, મને ના આપ્યું. નકા ગવર્મેન્ટનો નિયમ હતો કે જે વિસ્તારમાં તમારું નવું થાય ત્યાં એ વિસ્તારના ધારાસભ્યને મુખ્ય મહેમાન તરીકે બોલાવવા. એટલે હું તો મેં કીધું બોલાવે જ જરૂર નથી, મારા વિસ્તારનું છે ને, હું સામે મારે બેઠો હતો. અને જ્યારે એરપોર્ટ ઉપર ગયા, હેલિકોપ્ટરમાં રિસીવ કરવા ગયા, એમાં મારું નામ નહોતું રાખ્યું. એ નામ રખાણું, એ કહેવામાં આવ્યું પણ ન રાખ્યું. કુંદનભાઈ પણ એમાં ઉપયોગી નથી શક્યા, એણે કહ્યું પણ માન્યા નહીં. આ લોકો મોરારજીભાઈ મંચ ઉપર બેઠા ભેગું મારી એમની નજર પડી કે આ માણસ સામે બેઠો છે. એટલે એને માણસને કીધું કોને બોલાવો. મને બોલાવ્યો અને ઓર્ગેનાઇઝર મિનિસ્ટર ગુજરાતના હતા, એને કીધું કે અહીંયા ખુરશી રાખી દે. વાહ, ક્યા વાત. એટલે મને ખુરશી રાખી. આમ સાહેબ લિગ્નાઇટ પાવર સ્ટેશન ક્લિયર કરાવ્યું. સિમેન્ટનું પણ આમ જ ક્લિયર કરાવ્યું.
છેલ્લે છોડાય છે, અટકી ગયું, એ હજી આજ દિવસ સુધી અટક્યું પડ્યું છે. એ માંડવીમાં કરવું છે જ્યાં રો મટીરિયલ નથી. બરાબર. બાયઠવાળા આવ્યા હતા મારા પાસે, મેં કીધું એક પણ રો મટીરિયલ નથી. આજે પણ ગવર્મેન્ટના રેકોર્ડ ઉપર પણ ક્લિયરન્સ આની જ છે, લખપતની. આજે પણ ત્યાં જ થવું જોઈએ પણ થતું નથી. એટલે ભાટિયાભાઈ, કામો તો ઈશ્વર કૃપાથી ઉદ્યોગમાં, પાવર સ્ટેશનમાં, રસ્તામાં, સિંચાઈમાં, વીજળીમાં, દરેક ક્ષેત્રમાં કામ કરવાની તક મળી અને મને 5 વર્ષ મળ્યા. મેં દિલો જાનથી કામ કર્યું છે અને આજે પણ અબડાસા સાથે મારા સંબંધ પારિવારિક જેવા રહ્યા છે. અબડાસાવાળા કે એમ કે મહેશભાઈ તો આસાં જોવાય, બરાબર. આસાં જોવાય એમ કે. હવે જે તે સમયે જે તમારા મત વિસ્તારની પ્રજા હતી અથવા એનાથી આગળ વધીને કહો તો કચ્છની જે પ્રજા હતી એની સાથે સંબંધ અને સંપર્ક તમે કઈ રીતે રાખતા? કચ્છના સંપર્કો એ રીતે રહ્યા કે એક તો મેઘજીભાઈ મારા મિત્ર હતા. અહીંયા જેઠમલભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા, એ અબડાસાના હતા. અને હું શું કરતો કે વિધાનસભા ચાલુ થવાની હોય તે પહેલા પત્રકાર પરિષદ બોલાવતો. પત્રકાર પરિષદ બોલાવીને કહું કે વિધાનસભાનું સત્ર ચાલુ થાય છે, મેં આટલા પ્રશ્નો વિચાર્યા છે, તમને કંઈ સૂઝે છે? અને પત્રકારો બધા પ્રશ્નો મને કે મહેશભાઈ આ કરવા જેવું છે, આ કરવા જેવું છે, એ હું નોંધી લેતો અને એ નોંધ પ્રમાણે હું કરતો. અને ત્યારે માત્ર અબડાસાનું નહીં, આખા કચ્છનું જ વિચારતો. ગળુલી સાંતલપર રોડ એ 1962-63 મારી પોતાની કલ્પના અને નકશો પણ મેં બનાવ્યો હતો. અને આજે મને સંતોષ છે. હા, કે જસ જેમને ખાટવું હોય, મોદી સાહેબનો અધિકાર છે, પણ એ નકશામાં એક લીટી એ લોકો દોરીને ફેરફાર કરી શક્યા નથી. બિલકુલ. ઈને ઈ લીટી કાયમ રહી છે. કારણ કે હું એના ઉપર ઊંટથી પણ પસાર થયો છું અને પગે પણ પસાર થયો છું. ને આજે મને એ વાતનો આનંદ છે મારી જિંદગીનો કે ગળુલી સાંતલપર રોડ થાય છે. ભલે એનું નામ બદલીને જે નાખવું હોય નાખે, અને એનો જસ મોદી સાહેબ લે તો એ એમનો અધિકાર છે. કારણ કે જે કંઈ અટકાયતો હતી એ અટકાયતો એમણે દૂર કરી. એટલે હું હંમેશા કચ્છના પ્રશ્નો માટે આજની તારીખમાં પણ કચ્છના પ્રશ્નો હોય ત્યારે હું વાત કરું છું કે ભાઈ આ નથી બરાબર, આને બદલે આમ કરું. હા, ટીકાનો ભાવ નથી હોતો, સૂચનનો ભાવ હોય છે. બિલકુલ. મહેશભાઈ, કચ્છ જિલ્લો એટલે સરહદી જિલ્લો છે, તો એ સરહદી જિલ્લામાં સુરક્ષા અને વિકાસ એ બંને વચ્ચે સંતુલન કઈ રીતે જાળવી શકાય? સુરક્ષા અને કારણ કે વિકાસ થયો એમાં ઘણી બધી દૂષણો પણ કચ્છમાં આવ્યા છે. જો આમાં મેં એના ઉપર આર્ટિકલ આખો લખ્યો હતો. હા, કે ખરેખર તો કચ્છને જ્યારે આઝાદ થયું છે ને ત્યારે કચ્છના મહારાવને વલ્લભભાઈના સેક્રેટરીએ કાગળ લખ્યો છે. કાગળની કોપી મારા પાસે છે. એમાં સ્પષ્ટ લખ્યું છે કે કચ્છને અમે જુદું રાજ્ય આપીએ છીએ ક વર્ગનું, એમાં કંઈ પણ ફેરફાર કરવાનો વખત આવશે તો તમારી સંમતિ વિના નહીં કરીએ. પણ એ ફેરફાર થયો 1956માં સી સ્ટેટમાંથી એ બાયલેંગ્યુઅલમાં ગયું, બાયલેંગ્યુઅલમાંથી ગુજરાતમાં ગયું. પણ દરેક વખતે રાજ્ય સરકારે કે કેન્દ્ર સરકારે મહારાવને પૂછ્યું કે કેમ આપણે જાણતા નથી, મહારાવે વાંધો લીધો કે કેમ એ પણ આપણે જાણતા નથી. પણ હું એમ માનું છું કે મહારાવ વાંધો લઈ શક્યા હોત અને કચ્છ જુદું રાજ્ય થઈ શક્યું હોત. અને કચ્છ જો જુદું રાજ્ય થઈ શક્યું હોત તો આજે નર્મદા હોય, સિંધુ હોય કે સુરક્ષાનો પ્રશ્ન હોય, એ બધા પ્રશ્નોમાં આપણું આધિપત્ય રહેત, આપણો પોતાનો અભિપ્રાય રહેત. આજે બધામાં ગુજરાતનો અધિકાર રહે છે. આજે દાખલા તરીકે સિંધુના પાણીમાં આપણને અન્યાય થયો છે. મેં એના ઉપર પુસ્તક લખ્યું. હા, બિલકુલ. કે સિંધુમાં તે વખતે જો રાજ્ય આપણું હોત ને તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતને જેમ પોતાનો હિસ્સો મળ્યો તેમ કચ્છને પોતાનો હિસ્સો મળ્યો હોત. આજે આપણને સિંધુની અને નર્મદા કરતા સિંધુ આપણને નજીક પડતે
અને વધારે ઉચિત થશે. આજ પણ હું માનું છું. અને હું જ્યારે વખત આવે વચ્ચે આવ્યો તો સરકારે કહ્યું કે સિંધુનું આમ અટકશે તો અમે ઉત્તર પ્રદેશને ન્યાલ કરી દેશું. ત્યારે પણ મેં લખ્યું હતું કે પહેલો અધિકાર અમારો છે, અમારો ઉત્તર છે. પ્રદેશનો નથી. બરાબર છે. એટલે હું હંમેશા એક વાત બહુ સ્પષ્ટ માનું છું કે કચ્છને જુદું રાજ્ય મળ્યું હોત તો કચ્છ વધારે ઉન્નતિ કરી શક્યું હોત. કારણ કે કચ્છની ભૌગોલિક સ્થિતિ એવી છે કે જ્યાં ખનિજો છે, વિશાળ જમીન છે. આ બધા પ્લસ પોઈન્ટ હોવાને કારણે કચ્છ અને ગુજરાતમાં બેઠેલા લોકોની નજર, મારે કોઈની ટીકા નથી કરવી, પણ આપણી કચ્છી કહેવત છે કે ગુડા પેટ કોરા વરે. ગુડા પેટ કોરાવરે. એટલે ગુડા પેટ કોરા વરે છે, કચ્છ કોરા નથી વરતા. સૌરાષ્ટ્ર વાળા હોય ત્યારે સૌરાષ્ટ્રની વાત કરે, ગુજરાત વાળા ગુજરાતની વાત કરે. મારું કચ્છ કહેનાર કોણ? અને એમાંય આ પરિસ્થિતિમાં કચ્છના જે લોકપ્રતિનિધિઓ છે એ નબળા પડે છે. અમે જો અમારી ન્યૂઝ ચેનલ કે પત્રકાર તરીકે વાત કરીએ તો એટલે એ વાત તો હું મારા મોઢાથી બોલીશ એ ઉચિત નહીં લાગે, પણ પ્રતિનિધિઓ થોડા મજબૂત છે. અને મજબૂત મેં હોય. એક બીજું તમને કહું હા. કે આ સરકારની ટીકાના ભાવથી નથી કહેતો, પણ એક હકીકત છે કે પોતાના પ્રતિનિધિઓને બહુ સ્પષ્ટ પ્રમાણે કહેવામાં આવે છે કે વિકાસની બધી વાતો કરવા માટે અમે બેઠા જ છીએ, તમે લોકો માત્ર પક્ષનો પ્રચાર જ કરો. એટલે ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર પક્ષના પ્રચારમાં પડ્યા છે. બિલકુલ બિલકુલ એટલે એ લોકો પક્ષના પ્રતિનિધિ છે, પ્રજાના પ્રતિનિધિ નથી. બિલકુલ સાચી એ વાત વાત છે. ઘણા બધા લોકો મને કહે છે, પણ હું એ વાતથી દૂર રહું છું. મારે કોઈની ટીકા કરવી નથી. તમારી વાત બિલકુલ સાચી છે. આપણે ટીકાના ભાવમાં નથી કહેતા, પણ એક જાગૃત નાગરિક તરીકે જ્યારે આપણે આ જોતા હોઈએ ત્યારે સ્વાભાવિક લાગે કે આ વસ્તુ છે આજે. સાહેબ, હું પક્ષનો પ્રતિનિધિ જરૂર હોઉં, પણ પેલો પ્રજાનો. કારણ કે પક્ષે મને ટિકિટ આપી હોય, પણ મને મત તો પ્રજાએ આપ્યા છે. હવે મહેશભાઈ, તમારી સંકલ્પના પ્રમાણે એ નર્મદાના પાણીનો લાભ કચ્છને મળ્યો છે ખરો? ના સાહેબ, હું આજે પણ કહું છું કે એની અંદર નિષ્ઠાનો અભાવ છે. અને ખેડૂતોને કેટલું પાણી મળશે એ નક્કી પણ નથી. પીવાનું પાણી મળ્યું છે, એ નિયમિત કે અનિયમિત મળતું હશે, પણ ઘણી બધી વાતો એવી બને છે. દાખલા તરીકે ભુજને પાણી આપવા માટે મેં લખ્યું હતું, ઘણા વહેલા લખ્યું હતું કે ધુના રાજા ડેમ ડુંગરમાં છે. ધુના રાજા ડેમ સાથે કચ્છના હમીરસરનું જોડાણ છે. એ હું ભુજનો મેયર હતો ત્યારે પહેલી વખત એસ્ટાબ્લિશ કરનાર પણ હું જ હતો. હું ભુજનો મેયર પણ હતો. હા, ખ્યાલ છે મને. કે ભાઈ આ ધુના રાજા ડેમનું કનેક્શન કચ્છ હમીરસર સાથે છે, માટે અહીંયા પાણી આપો. આજ પણ માનું છું કે ધુના રાજાની આજુબાજુ ડુંગરાળ જે વિસ્તાર છે એમાં બીજા ડેમ થઈ શકે એમ છે. અહીંયાથી જે પાણીની કેનાલ નીકળશે નર્મદાની, એ ધુના રાજા થઈને નીકળવાની છે. એટલે અહીંયા તમે પાણીનો સ્ટોરેજ મોટા કરો અને તો ભુજનો કાયમનો પ્રશ્ન પૂરો થશે. રુદ્રમાતામાંથી ભુજને પાણી મળવું એ કલ્પના યોગ્ય નથી. એ નેવાના પાણી મોભે ચડાવવાની વાત છે. એના બદલામાં આ રસ્તેથી પાણી આવે તો સારી રીતે અને પૂરતું આવી શકે. મહેશભાઈ, કચ્છને શિક્ષકોની ઘટનો પ્રશ્ન એ વર્ષોથી મૂંઝવે છે. અત્યારે પ્રાથમિક શાળા જુઓ તમે, માધ્યમિક શાળા જુઓ કે કચ્છ યુનિવર્સિટી જુઓ, જે મેકમ નક્કી કરેલું છે એનાથી ઘણા બધા ઓછા શિક્ષકો છે. અને દર વર્ષે કેટલાય બદલી થઈને જતા હોય છે. ત્યારે એમ લાગે છે કે કચ્છના જે બાળકો છે એનું જે શિક્ષણ છે એ ખરેખર શિક્ષણને બહુ અવળી અસર પડે છે. હવે આના માટે શું કરવું જોઈએ? સરકારની નીતિઓ જવાબદાર છે. પરમ દિવસે પાર્લામેન્ટમાં જવાબ અપાણો કે કેન્દ્ર સરકાર આવ્યા પછી હમણાં 93,000 સ્કૂલો બંધ થઈ છે. 93,000. આટલી બધી સ્કૂલો બંધ થાય છે શું કામ? તો પ્રાઇવેટ સ્કૂલોને મહત્વ આપવા માટે. પ્રાઇવેટ સ્કૂલો ખુલતી જાય છે. આરોગ્યમાં એમ જ છે. અને પ્રાઇવેટમાં મોઢે માગ્યા પૈસા લેતા જાય છે.
આજે એક મધ્યમ વર્ગના માણસને પોતાના સંતાનને સારી સ્કૂલમાં ભણાવવો હોય તો એને એટલો ખર્ચો છે કે પેટનો ખાડો પૂરે કે છોકરાને ભણાવે એ સ્થિતિ આજે થઈ છે. બિલકુલ બિલકુલ. હવે મહેશભાઈ, એક ધારાસભ્ય તરીકે તમે કરેલા કામ, તમારી સૂઝ, તમારી મુદ્દાસર પ્રશ્નોની રજૂઆત, મક્કમ મનોબળ, એને લોકો આજે પણ યાદ કરે છે. ત્યારે તમને સંતોષનો ઓડકાર આવે છે ખરો? સંતોષ છે મને. શું કામ? હા. કે આજની તારીખમાં પણ જ્યારે મને એમ લાગે છે ને કે આ ખોટું થાય છે, દાખલા તરીકે 2025ના બજેટમાં સરકારે કીધું કે અમે શહેરોને ડેવલપ કરવા માટે બજેટ કર્યું 2025માં. ત્યારે મેં અઠવાડિયાના અંદર આર્ટિકલ લખ્યું કે શહેરોને માટે તાજ તો પછી ગામડાનું શું. વાહ, ક્યા વાત હે. આજે સાહેબ ગામડા ઉજળ થતા જાય છે અને ઉત્તરાંચલમાં 1700 ગામડા એક સામટા ઉજળ થઈ ગયા છે. કચ્છમાં ઘણા બધા ગામડાઓ અત્યારે, અને ઘણા બધા ગામડાઓ હવે મારી શારીરિક ક્ષમતા તૂટી છે, નહીં તો તું પ્રવાસ કરીને બધી સર્વે કરું એવો માણસ છું. હા બિલકુલ. પણ હવે શારીરિક ક્ષમતા તૂટી છે. 86 વર્ષ થયા છે. દર્શક મિત્રો, આ હતા આપણી સાથે મા ન્યૂઝ સાથે અબડાસા વિસ્તારના ધારાસભ્ય માનનીય મહેશભાઈ ઠક્કર. તેમની મુલાકાત કરી, એમના જે અનુભવો, એમની જે કાર્ય કરવાની પદ્ધતિ, અને એમણે એમના સમય દરમિયાન જે કંઈ જનસેવાના કાર્યો કર્યા છે એ આપણે એમની સાથે વાર્તાલાપ કરી, એમનો ઇન્ટરવ્યૂ કરીને જાણી શક્યા. તો આવા કાર્યક્રમો જોવા માટે તમે મા ન્યૂઝને જોતા રહો. કૃષ્ણકાંત ભાટિયાને રજા આપશો. જય હિન્દ, જય કચ્છ. ભાટિયાભાઈ, આપનો પણ આભાર અને પ્રેક્ષકો પણ આપનો આભાર. ધન્યવાદ. ધન્યવાદ મહેશભાઈ. થેન્ક યુ વેરી મચ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.